દેશની સૌથી મોટી કોર્પોરેટ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર અને સૌથી મોટો કાફલો ધરાવતી સિદ્ધિવિનાયક લોજિસ્ટિક્સ લિમિટેડે મંગળવારે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સામાજિક જવાબદારીના ભાગરૂપે ચાલક સે માલક કાર્યક્રમની જાહેરાત કરી હતી। CSRના ભાગરૂપે ટાટા મોટર્સના સહયોગમાં ડ્રાઈવરોના કલ્યાણ માટે શરૂ થયેલી આ યોજનાથી ડ્રાઈવરોમાં પ્રોફેશનલિઝમ આવશે, એટલું જ નહીં, તેમને સામાજિક દરજ્જો પણ મળશે। ચાલક કે માલકને કારણે ટ્રક ડ્રાઈવરો અને તેમના પરિવારજનોનું ભાવિ ઉજ્જવળ બનશે અને તે માટે તેમને કોઈ નાણાકીય યોગદાન આપવાનું રહેશે નહીં। SVLL રોડ ટ્રાન્સપોર્ટેશનમાં સોશિયલાઇઝેશન ધરાવે છે અને ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રમાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરી રહેલી કંપની છે। ચાલક કે માલક યોજના માટે SVLL સિદ્ધિવિનાયક પાયલટ્સ ક્લબ લિમિટેડ નામની નવી કંપની શરૂ કરી છે। SVLL સંપૂર્ણપણે પ્રોફેશનલી મેનેજ્ડ કંપની હશે અને તેના સભ્યો માત્ર પાયલટ્સ જ હશે। તેઓ ક્લબના ઇક્વિટી શેર ધારકો રહેશે। हर साल 7 से 8 लाख नए कॉमर्शियल व्हीकल जुड़ रहे हैं। अगर नए चालक इस क्षेत्र में नहीं आएंगे तो ये समस्या गहरी होती जाएगी। आज कोई भी ड्राइवर अपने बच्चे को ड्राइवर बनाना नहीं चाहता है। हमें चालक समुदाय की समस्याओं को समाधान देना होगा, वह इनका सामाजिक स्तर बढ़ाना होगा। विदेशों में चालक को ऊंची नज़र से देखा जाता है, उसका समाज में स्थान है। हवाई जहाज चलाने वाला भी एक चालक ही है, पर उसका सामाजिक स्तर पायलट के रूप में बहुत अच्छा देखा जाता है। ज़रूरत है कि वही स्तर एवं सुविधाएं कॉमर्शियल व्हीकल के चालकों को मिले। आज का हमारा प्रोग्राम इसी दिशा में बढ़ाया गया एक महत्वपूर्ण कदम है।